ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ છે તે ફૂંકાઈ ગયું છે। એક તરફ કોંગ્રેસ એવા દાવા કરે છે કે એમની પાસે ઉમેદવાર છે, તો બીજી બાજુ ચર્ચા એવી પણ છે કે તેમની પાસે રેસના ઘોડા જ નથી, એટલે કે જે કોંગ્રેસ માટે મહેનત કરી શકે, જે ઉમેદવાર ખરેખર એમને જોઈએ છે એવા ઉમેદવાર એમની પાસે છે નહીં। તો બીજી બાજુ ક્યાંક એવું સામે આવ્યું છે કે હવે ધીમે ધીમે કોંગ્રેસ છે તે સૌરાષ્ટ્ર તરફ મજબૂત બનતી જાય છે। એક ઘટના એવી પણ સામે આવી કે જ્યાં ગીર સોમનાથની અંદર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે અને જે ઉમેદવાર છે, જે કાર્યકર્તા છે, એ તમામ અત્યારે ક્યાંક કોંગ્રેસમાં જોડાયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં અત્યારે ચર્ચા એ થઈ રહી છે કે કોંગ્રેસ આમ તો વાત કરે છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ કરવાની વાત છે, પરંતુ ફક્ત એમની પાસે લગ્નના ઘોડા છે, રેસના ઘોડા એટલે કે જે ઉમેદવારો કામ કરી શકે, દોડી શકે એવા છે જ નહીં, એટલે ક્યાંક એમની પાસે મુશ્કેલી સર્જાય છે। તો બીજી બાજુ ધીમે ધીમે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં કોંગ્રેસ છે તે મજબૂત બનતી જાય છે અને એવું જ હવે ગીર સોમનાથ જિલ્લાની અંદર થયું છે કે જ્યાં હવે ચૂંટણી નજીકમાં છે, એટલે ગીર સોમનાથના રાજકીય ફલક ઉપર એક મોટી ઉથલપાથલ થઈ છે। શાસક અને વિપક્ષના ગણિત વચ્ચે આમ આદમી પાર્ટીના ગઢ ગણાતા વિસ્તારમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે, તો બીજી તરફ કોંગ્રેસના રેસના ઘોડા હવે વધી રહ્યા છે। વેરાવળ પાટણ પંથકના આપના પાયાના અગ્રણીઓ અને જે સમર્પિત કાર્યકરો છે એ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને પક્ષને વધુ મજબૂત છે તે બનાવી રહ્યા છે। આપના વેરાવળ પાટણ શહેરના સહપ્રભારી પ્રકાશ વાયલુ, પાટણ દલિત હાડી સમાજના પ્રમુખ છે ભાવેશ ચુડાસમા તથા ભોય સમાજના અગ્રણી રવિ વાઘેલા સહિત 30થી વધુ સક્રિય કાર્યકરો છે એ આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડીને કોંગ્રેસનો એમણે હાથ ઝાલી લીધો છે। સામૂહિક પક્ષ પલટાની આ ઘટનાએ ગીર સોમનાથના સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે અને વિરોધ પક્ષોની જે ઊંઘ છે તે પણ હરામ કરી નાખી છે। અને આ બધા કાર્યકરોએ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ પણ કરી લીધો છે। ચર્ચા તો એવી છે કે વિમલ ચુડાસમાની જનસેવા અને કોંગ્રેસ પક્ષની જે વિચારધારા છે એમની પ્રભાવિત થઈને આ પક્ષ પલટો કરવામાં આવ્યો છે। રાજકીય સૂત્ર તો એવું કહી રહ્યા છે કે આ પક્ષ પલટો ગીર સોમનાથ જિલ્લામાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વ માટે પડકારજનક સાબિત પણ થઈ શકે છે। તો બીજી તરફ કોંગ્રેસ માટે આ એક વ્યૂહાત્મક વિજય પણ સમાન છે। ખાસ કરીને સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી ચૂંટણી જંગ માટે આ નવા સમીકરણો છે તે નિર્ણાયક ભૂમિકા છે ભજવી શકે છે। આ મહત્વપૂર્ણ પક્ષ પરિવર્તન બાદ ગીર સોમનાથના રાજકીય સમીકરણો હવે તેજ ગતિએ બદલાઈ રહ્યા છે। વર્તમાન માહોલ જોતા આગામી દિવસોમાં હજુ પણ અનેક અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરો પક્ષ પલટો કરે તેવી પ્રબળ શક્યતાઓ પણ અત્યારે ક્યાંક દેખાઈ રહી છે, જેનાથી આગામી રાજકીય જંગ વધુ રોચક પણ બનવાની છે। આ બધાની વચ્ચે જે 30 કાર્યકરો આમ આદમી પાર્ટીના સક્રિય હતા એ બધા જ કોંગ્રેસમાં જોડાયા છે। વિમલ ચુડાસમા જે ધારાસભ્ય છે તેમના હાથે તેમણે ખેસ પણ ધારણ કર્યો છે, તો વિમલ ચુડાસમા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજ રોજ મારા કાર્યાલય ખાતે પ્રકાશભાઈ ગોવાભાઈ વાયલુ જે આમ આદમી પાર્ટીના શહેરના સહપ્રભારી છે, આજે આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાણા છે, ત્યારે ભાવેશભાઈ મુરજીભાઈ ચુડાસમા જે દલિત સમાજના પ્રમુખ છે પાટણથી એ પણ કોંગ્રેસમાં જોડાણા છે, ત્યારે રવિભાઈ વાઘેલા જે ભોય સમાજના યુવા અગ્રણી છે અને તમામ મોટી સંખ્યામાં જે આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાણા છે, ત્યારે કોંગ્રેસ પરિવારમાં એક ધારાસભ્ય વતી શહેર પ્રમુખ દીપકભાઈ વતી, તાલુકા પ્રમુખ હિરેનભાઈ વતી તેમને આવકારું છું અને સંગઠન મજબૂત બને અને આવનારી ચૂંટણીઓમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે મજબૂતાઈથી લડી અને પાટણ ભીડિયા વેરાવળને નગરપાલિકા કોંગ્રેસની બને એવી તમામને કામે લગાવવા માટે હું શુભકામના આપું છું। આ બધું જોતા હવે એવું લાગી રહ્યું છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીને તોડવા માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે? જો ખરેખર તનતોડ મહેનત કરી રહી છે તો આનાથી શું આમ આદમી પાર્ટીનું મોરલ છે તૂટવાનું છે? શું બમણી તાકાતથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોનો અવાજ બનીને ચૂંટણી મેદાને આપ ઉતરશે ખરી? હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આ પક્ષ પલટાએ સાબિત કરી દીધું છે કે વેરાવળ પાટણમાં આપ પાસે હવે માત્ર નામ જ બચ્યું છે, જ્યારે સંગઠન અને તાકાત હવે કોંગ્રેસના પક્ષે છે? આ ઘટનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં સોમનાથ પંથકમાં કોંગ્રેસ વધુ મજબૂત બનીને ઉભરશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। એટલે હવે આ બધાની વચ્ચે જ્યારે કોંગ્રેસ પાસે ક્યાંક એવા ઉમેદવાર નથી કે જે ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે, હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે સક્રિય અને મજબૂત આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા હતા એ તમામ લોકો હવે કોંગ્રેસમાં જોડાયા છે।
એમની પાસે રસ્તો ભાજપમાં જોડાવા માટેનો પણ હતો, પણ એમને ક્યાંક એવું લાગ્યું કે કોંગ્રેસની વિચારધારા અને વિમલ ચુડાસમા જે રાત દિવસ લોકો માટે મહેનત કરી રહ્યા છે બધું જોઈને એમને કોંગ્રેસ ક્યાંક પસંદ આવ્યું હોય. પણ આ બધાની વચ્ચે એ જોવાનું છે કે બીજી તરફ જ્યારે ઉમેદવાર મળતા નથી તો ફક્ત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જે દરિયાકાંઠાનો આખો પટ્ટો છે એમાં જો કોંગ્રેસ મજબૂત બને છે તો પછી કેટલી બેઠક આવે છે, કારણ કે ચૂંટણી નજીકમાં છે, મહેનત બધાએ કરવાની છે, બધાને ટિકિટ પણ જોઈએ છે, લડવું પણ બધાને છે, પણ કોને મળે છે તે પણ સવાલ છે. અને આ બધાની વચ્ચે જે ગઢ આમ આદમી પાર્ટીનો ગણાય છે તે કઈ રીતે હવે આમ આદમી પાર્ટી વધુ મજબૂત કરશે તે પણ સવાલ છે. જે રીતે હવે આમ આદમી પાર્ટીના 30થી વધુ કાર્યકર્તાઓ છે સક્રિય, જે મહેનત કરી રહ્યા હતા એ બધા જ કોંગ્રેસમાં જોડાયા છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.